કે ભાર માપક પૃથ્થકરણ. એમાં સૌથી તમારે ફર્સ્ટ છે, આજે આપણે ફર્સ્ટ G1 ગ્રેવિમેટ્રિક એટલે કે ભાર માપક પૃથ્થકરણ આપેલા BaCl2 × 2H2O પ્લસ HCl ના દ્રાવણમાંથી Ba+2 નું પ્રમાણ ભાર માપક પદ્ધતિથી શોધવું. બરાબર. BaCl2 નું દ્રાવણ છે એ તમને આપેલું છે, એમાંથી આપણે Ba+2 છે એ મેળવવાનું છે કે તમને કેટલા ગ્રામ છે એ Ba+2 આપેલું છે. બરાબર. દ્રાવણની અંદર BaCl2 અને ડાયલ્યુટ H2SO4 અને ડિસ્ટિલ વોટર. સૌથી પહેલા તમને BaCl2 નું દ્રાવણ આપેલું છે, એની અંદરથી 25 ml 250 ના મેઝરિંગ ફ્લાસ્કની અંદર લેવાનું. મેઝરિંગ ફ્લાસ્ક છે એને બરોબર સોલ્યુશનથી વ્યવસ્થિત રિન્સ કરવાનો છે. એકદમ ફ્લાસ્ક છે એ સાફ હોવો જોઈએ. બરાબર. 2 થી 3 વખત વ્યવસ્થિત વોશ કરવાનું. પછી એમાં 25 ml BaCl2 નું સોલ્યુશન લેવાનું. લઈ અને એને 250 સુધી મેકઅપ કરવાનું અને ફરી પાછું એમાંથી 50 ml છે એ 500 ml ના બીકરમાં લેવાનું. આપણે અત્યારે પીપેટની મદદથી BaCl2 નું સોલ્યુશન છે એ 25 ml લીધું. બરાબર. હવે એને 250 સુધી મેકઅપ કરવાનું. એક્ઝેક્ટ 250 કરવાનું છે. તમને એવું લાગે કે વધી જાય તો પીપેટથી ધીમે ધીમે ડ્રોપ વાઇઝ ડિસ્ટિલ વોટર એડ કરવાનું. સુધી મેકઅપ થઈ જાય પછી એને ઉપર ઢાંકણું બંધ કરી અને એકદમ સરસ રીતે સોલ્યુશન છે એને હલાવી નાખવાનું છે. આવી રીતે 4 થી 5 વખત કરી અને એને હલાવવાનું છે. હવે આની અંદરથી પીપેટની મદદથી 50 ml 500 ml ના બીકરમાં લેવાનું છે અને એની અંદર 50 ml ડિસ્ટિલ વોટર એટલે 50 ml તમારું BaCl2 નું સોલ્યુશન અને 50 ml ડિસ્ટિલ વોટર ગરમ કરવાનું છે. તો આપણે એને 500 ml ના બીકરમાં લેશું. છે એટલે 2 વખત 50-50 આવશે.
50 ml 250 ml મેઝરિંગમાંથી આપણે મેકઅપ કરેલું છે, એમાંથી 2 વખત 25-25 લઈ અને 50 ડિસ્ટિલ વોટર એડ કરવાનું છે. ત્યારબાદ એની અંદર આપણે 50 ml ડિસ્ટિલ વોટર, ડિગ્રી જેટલું એને ગરમ કરવાનું છે. 60 થી 70 ડિગ્રી જેટલું ગરમ કરી અને બીજા બીકરમાં H2SO4 ગરમ કરવા મૂકવાનું છે. એને એટલું 60 થી 70 ડિગ્રી જેટલું એને ગરમ કરવાનું છે. આશરે 25 ml જેટલું H2SO4 છે એને ગરમ કરવાનું છે. લઈ લે વાંધો નહીં. બીકરને વ્યવસ્થિત લૂછી અને ગરમ કરવાનું છે 60 થી 70 ડિગ્રી જેટલું. બરાબર. H2SO4 છે એ આશરે 25 થી 30 ml લઈ અને ગરમ કરવાનું છે. એ 60 થી 70 ડિગ્રી અને એ H2SO4 છે એ તમારો ટેબલ રિએજન્ટ છે એ તમારે યુઝ કરવાનું છે. અને બંને દ્રાવણ ગરમ થઈ જાય પછી એસ્બેસ્ટોસના પેડ ઉપર રાખી અને ધીમે ધીમે ડ્રોપ વાઇઝ H2SO4 નું સોલ્યુશન છે એ BaCl2 ના દ્રાવણમાં ઉમેરવાનું. એટલે શું થશે? BaSO4 નું અવક્ષેપણ થશે. બરાબર. BaCl2 છે H2SO4 ઉમેર્યું એટલે જે પીપીટી મળશે એ બેરિયમ સલ્ફેટના મળશે, BaSO4 ના. આ જે પીપીટી મળે એને થોડી વાર સેટલ થવા દેવાના. ફરી પાછું 1 થી 2 ડ્રોપ H2SO4 તમે એડ કરી અને જોવાનું કે સંપૂર્ણ અવક્ષેપણ થયું છે કે નહીં. બરાબર. અવક્ષેપ આવતા બંધ થઈ જાય એટલે આપણે કહી શકીએ સંપૂર્ણ અવક્ષેપણ થયું છે. અને આશરે સેન્ડ બાથ ઉપર 30 મિનિટ સુધી આપણે એને ગરમ કરવાના છે. બરાબર. શું કર્યું? BaCl2 નું સોલ્યુશન તમને અહીં આપવામાં આવે છે. એમાંથી 25 ml સોલ્યુશન લેવાનું. 25 ml સોલ્યુશન લઈ અને 250 સુધી એને મંદ કરવાનું ડિસ્ટિલ વોટરથી. એમાંથી 50 ml 500 ml ના બીકરમાં સોલ્યુશન પ્લસ 50 ml ડિસ્ટિલ વોટર એડ કરવાનું અને એને 60 થી 70 ડિગ્રી સુધી ગરમ કરવાનું. ગરમ થઈ જાય એ દરમિયાન H2SO4 છે એને 60 થી 70 ડિગ્રી ગરમ કરી અને ધીમે ધીમે એને ડ્રોપ વાઇઝ એડ કરવાનું. બરાબર.
બંને બર્નર ઉપર એક જ સાથે ગરમ કરવા મૂકવાનું છે, બરાબર. અવક્ષેપ સેટલ થાય પછી તમારે ફરી પાછું ડ્રોપ વાઇઝ H2SO4 ઉમેરી અને જોઈ લેવાનું છે કે પીપીટી આવે છે કે નહીં. નથી આવતા તો વધારે H2SO4 ઉમેરવાની જરૂર નથી. આશરે 25 ml જેટલું તમારું ટેબલ ઉપરનું ટેબલ રિએજન્ટ ઉમેરશો એટલે અવક્ષેપણ છે એ સંપૂર્ણ થઈ જશે. પછી આપણે એને 30 મિનિટ સુધી સેન્ડ બાથ ઉપર ગરમ કરવાના છે. બંને દ્રાવણ છે એ ગરમ થઈ ગયા છે. ડ્રોપ વાઇઝ H2SO4 ઉમેરવાનું છે. અવક્ષેપને થોડાક સેટલ થવા દેવાના છે. પછી સાઈડમાંથી જોઈ લેવાનું છે પીપીટી આવે છે કે નહીં. હવે આપણે સંપૂર્ણ અવક્ષેપણ થઈ ગયું છે એટલે હવે આ અવક્ષેપ છે અથવા ગરમ દ્રાવણવાળા અવક્ષેપ છે એને આપણે થોડીક વાર સેટલ થવા દીધા. સાઈડની કિનારીમાંથી H2SO4 નાખી અને જોઈ લીધું પીપીટી આવે છે કે નહીં. તો અવક્ષેપ આવતા નથી એટલે આપણે કહી શકીએ સંપૂર્ણ અવક્ષેપણ થઈ ગયું, બરાબર. હવે આને સેન્ડ બાથ ઉપર આશરે 30 મિનિટ સુધી એને ગરમ કરવાનું. ગરમ હોય ત્યારે જ આપણે વોટમાન પેપર 41 નંબરનું લઈ અને એને આપણે ફિલ્ટર કરશું. ત્યારે આપણે એને 30 મિનિટ સુધી સેન્ડ બાથ ઉપર ગરમ કરવા મૂકશું. હવે 30 મિનિટ સુધી સેન્ડ બાથ ઉપર આપણે BaSO4 ના અવક્ષેપ છે અને ગરમ કર્યા. 30 મિનિટ થઈ ગઈ છે. દ્રાવણ જ્યારે ગરમ હોય ત્યારે જ વોટમાન પેપર 41 નંબરનું વોટમાન પેપર બરાબર તમને અંદરથી આપશે. એની અંદર લઈ ફનેલ ઉપર મૂકી અને ગરમ દ્રાવણ હોય ત્યારે જ આપણે એને ફિલ્ટર કરવાનું છે, બરાબર. એ દરમિયાન તમારે ફિલ્ટર થતું હોય ત્યારે
ગરમ પાણી ડિસ્ટિલ વોટર ગરમ કરવા સાઈડમાં મૂકી દેવાનું છે, કેમ કે આપણે એને વોશ આપવાના છે. એટલે વોશ છે એ કન્ટિન્યુઅસલી તમારે ગરમ પાણી નાખવાના છે, એટલે Cl અને SO4 છે એ ઝડપથી દૂર થઈ જાય. જેટલું પાણી તમે ગરમ હશે એટલા ક્લોરીન અને સલ્ફેટ દૂર થવામાં ઝડપથી દૂર થઈ જશે. બરાબર, એટલે તમારે કન્ટિન્યુઅસલી પાણી છે ને એક બર્નર ઉપર ગરમ રાખવાનું છે. ગરમ ગરમ હોય ત્યારે જ આપણે એને ફિલ્ટર કરવાનું છે. બીકરની અંદરથી બધા જ પીપીટી છે એ તમારે લઈ લેવાના છે. સોલ્યુશન ગરમ હોય ત્યારે જ તમારે ફિલ્ટર કરવાનું છે. બીકર વ્યવસ્થિત લૂછી અને પછી તમારે એને ગરમ કરવા મૂકવાનું છે. Cl અને SO4 દૂર કરવા માટે AgNO3 અને BaCl2 વપરાય છે. નીચેના 4 થી 5 વખત તમે ગરમ પાણીના વોશ આપી દો, પછી ટેસ્ટ ટ્યુબની અંદર થોડુંક ફિલ્ટ્રેટ લઈ અને જોઈ લેવાનું AgNO3 નાખી પીપીટી આવે છે. પીપીટી આવતા હોય તો એનો મતલબ Cl દૂર થયો નથી. BaCl2 નાખીને જોઈ લેવાનું પીપીટી આવે છે. જો આવતા હોય તો SO4 છે એ દૂર થયો નથી. ફરી પાછા આપણે એને વોશ આપવા દેવાના 2 થી 3 વખત અને ફરી પાછું આપણે એને ટેસ્ટ કરવાની ટેસ્ટ ટ્યુબમાં લઈ. બરાબર, દૂર થઈ જાય પછી જે ફનેલ છે એને કોન ઉપર મૂકી અને ઓપશેપ છે એને ડ્રાય કરવાના છે. ત્યારબાદ આ ઓપશેપ છે ત્યાં સુધી એને તમારે ગરમ કરવાના, તો જ્યાં સુધી બર્નર છે એ ધીમું રાખવાનું છે, એટલે તમારું વર્કમાન પેપર છે એ બળી જાય નહીં. જ્યાં સુધી અવક્ષેપ છે એ ફિલ્ટર પેપરથી છૂટા પડી જાય નહીં ત્યાં સુધી આપણે એને ગરમ કરવાના છે. ફિલ્ટર પેપરથી છૂટા પડી જાય પછી એને ગ્લેસ પેપર ઉપર લઈ લેવાના છે. જેટલા પીપીટી છે એ બરાબર ગ્લેસ પેપર ઉપરથી લઈ અને પછી એને ઢાંકી દેવાના છે, એટલે પીપીટી છે એ અવક્ષેપ આપણા ઉડી જાય નહીં. અને પછી અગાઉથી વજન કરેલી ક્રુસિબલ છે એની અંદર ફિલ્ટર પેપર સહિત એને આપણે બર્નરની મદદથી બાળવાનું છે. અને સંપૂર્ણ બળી જાય પછી આપણે ટ્રાયએંગલ ઉપર મૂકી અને પેપર છે એ વ્હાઈટ ન થાય ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે. વ્હાઈટ થઈ જાય એટલે અવક્ષેપ નાખી દેવાના અને ફરી પાછી અડધી કલાક સુધી તમારે ગરમ કરવાનું છે. ઠંડુ પાડી અને પછી એનું વજન કરવાનું છે. જે અવક્ષેપ પ્લસ ક્રુસિબલનું વજન છે એમાંથી ખાલી ક્રુસિબલનું વજન બાદ કરો એટલે તમારે એને બીએનું વજન છે એ તમને મળશે. બરાબર, આટલી પ્રોસિજર છે એ તમારે કરવાની આવશે. ગરમ પાણીના વોશ આપો એટલે તમારે જે ખાલી બીકર છે એની અંદર જ વોશ આપવાના છે, કેમ કે એની અંદર પીપીટી છે એ ઘણા ચોટેલા હોય છે.
ગરમ પાણી સતત તમારે શરૂ રાખવાનું છે. જેટલું પાણી ગરમ હશે એટલા Cl અને SO4 છે એ ઝડપથી દૂર થશે. વોશ આપતા હોઈએ ત્યારે નીચેનું ફિલ્ટ્રેટમાંથી લેવાનું નથી, કેમ કે નીચેના બીકરની અંદર છે અગાઉનું ફિલ્ટ્રેટ છે જેની અંદર Cl અને SO4- છે એ ઓલરેડી પ્રેઝન્સ હોય છે, બરાબર. એટલે જ્યારે આપણે ટેસ્ટ ટ્યુબની મદદથી ચેક કરીએ Cl અને SO4 ની, તો ફનેલમાંથી નીચેથી ડ્રોપ લઈ અને આપણે ચેક કરવાનું છે. બે થી 3 વખત તમે વોશ આપશો એટલે Cl અને SO4 છે એ દૂર થઈ જશે. AgNO3 અને BaCl2 એડ કરી અને ચેક કરી લેવાનું છે. અડધી કલાક સુધી તમે સેન્ડ બાથ ઉપર ગરમ કરો ત્યારે બેરિયમના અવક્ષેપ છે એ ખાસ સેટલ થઈ ગયેલા હશે, બરાબર. પછી તમને એવું લાગે તો 1-2 ડ્રોપ H2SO4 નાખી અને જોઈ લેવાનું છે અવક્ષેપન થાય છે, એટલે કે અવક્ષેપ આવે છે. અવક્ષેપ આવતા નથી મીન્સ કે સંપૂર્ણ અવક્ષેપન છે એ તમારું થઈ ગયું. હવે આપણે 4 થી 5 વખત ગરમ પાણીના વોશ આપી દીધા છે અને ચેક કરી લીધું છે. Cl અને SO4 છે એ દૂર થઈ ગયા છે. બે અલગ અલગ ટેસ્ટ ટ્યુબમાં લઈ AgNO3 અને BaCl2 એડ કરી દીધું, બરાબર. એટલે અવક્ષેપ આવ્યા નહીં. એટલે આપણે કહી શકીએ કે ક્લોરીન અને સલ્ફેટ છે એ દૂર થઈ ગયા. AgNO3 નાખ્યું એટલે ક્લોરીન દૂર થયો, પીપીટી આવ્યા નહીં. અને BaCl2 એડ કરી અને ચેક કર્યું એટલે SO4 દૂર થઈ ગયું, બરાબર. હવે પીપીટી છે એ ડ્રાય થઈ ગયા છે, ખૂબ ઓછા પીપીટી આવશે BA ના, બરાબર. હવે આપણે આને કોન ઉપર ગરમ કરવા મૂકવાનું છે. બધા જ પીપીટી છે એ તમારા વોટમાન પેપરથી અલગ પડી જાય ત્યાં સુધી આપણે એને ડ્રાય કરવાનું છે, સૂકવવાના છે તમારે. હવે આપણે ડ્રાઇંગ પ્રોસેસ કરવાની છે, સૂકવવાની.
હવે ફિલ્ટર પેપર બળી ન જાય એ આપણે ધ્યાન રાખવાનું છે. એ માટે આપણે વાયર ગોઝ ઉપર ફનેલ જે છે એને આ રીતે મૂકવાની છે. ડાયરેક્ટ ફ્લેમ આવે એટલે અંદરથી આપણું ફિલ્ટર પેપર દાજવા કરે. એ ન થાય એટલે અહીંયા આપણે ફનેલના છેડે આપણું જે સાદું ફિલ્ટર પેપર આપણે વાપરીએ છીએ ફિલ્ટર કરવા માટે એની ભૂંગળી જેવું કરીને આપણે જોઈન્ટ કરવાનું છે, લગાવવાનું છે. એટલે પહેલા આપણું આ ફિલ્ટર પેપર બળે એટલે આપણું જે મેઇન ફિલ્ટર પેપર છે અવક્ષેપ વાળું વોટમાન ફિલ્ટર પેપર એને કાંઈ ઇફેક્ટ થાય નહીં. હવે આ રીતે ફિલ્ટર પેપરને અંદર ભૂંગળી જેવું કરીને આપણે નાખવાનું છે. અને આ જે નીચેનો જે છેડો છે એ થોડોક બહાર રાખવાનો છે. શું કામ? આ ફિલ્ટર પેપર દાજવા મળે એટલે આપણે એને વારા ઘણીએ રિમૂવ કરવાનું છે, એને કાઢી લેવાનું, પાછું બીજું નાખવાનું. એટલે આપણું જે આ અવક્ષેપવાળું મેઇન ફિલ્ટર પેપર છે વોટમાન ફિલ્ટર પેપર એ આપણું દાજે નહીં. જો એ દાજે તો અવક્ષેપને એ બધું દાજવા મળે અને પછી આપણું જે મેઇન વજન આવવું જોઈએ એ આવે નહીં. એટલે બરોબર આ રીતે આખી ફિલ્ટર પેપરની ભૂંગળી કરીને અંદર નાખવાનું ફનેલની અંદર અને થોડોક એનો છેડો બહાર રાખવાનું. શું કામ? આપણે એને કાઢવું હોય તો સરળતાથી કાઢી શકીએ એટલે. શું આને કોન કહેવાય? એટલે કોણ ઉપર આપણે અવક્ષેપને સૂકવવાના છે. ડાયરેક્ટ સ્ટેન્ડ ઉપર વાયર ગોઝ રાખીને આપણે ઉપર કોન રાખીને અવક્ષેપને સૂકવવાના છે. વચ્ચે વચ્ચે જોતું જવાનું. ફિલ્ટર પેપર સળગી ગયું હોય તો આપણે એને ફરીવાર બીજી ભૂંગળી કરીને અંદર નાખવાનું છે. અવક્ષેપ ડ્રાય થતા હોય ત્યારે આપણે વારા ઘણીએ જોવાનું ફિલ્ટર પેપર જો બળતું હોય અને ગેસની ફ્લેમ ધીરી રાખવાની છે. જો અહીંયા નીચેથી ફિલ્ટર પેપર બ્લેક થઈ ગયું છે એટલે એને પાછું આપણે કાઢી લેવાનું અને બીજું આ રીતે ફિલ્ટર પેપર અંદર નાખવાનું. એટલે મેઇન જે આપણું ફિલ્ટર પેપર છે એને કાંઈ ઇફેક્ટ થાય નહીં. બર્નર ધીરું રાખવાનું છે ફ્લેમ એને. હવે જ્યારે આ રીતે અવક્ષેપ ડ્રાય થતા હોય ત્યારે એ અવક્ષેપને આપણે ક્રુસિબલમાં લેવાના છે. આને ક્રુસિબલ કહેવાય. આ રીતનું હશે, સાચવીને વાપરવાની છે આ ક્રુસિબલ. એક્ઝામમાં એક જ આપશે તમને, જો તૂટી જાય તો બીજી આપવામાં આવશે નહીં. વધારે કોસ્ટલી હોય છે ક્રુસિબલ, એટલે સાચવીને જાળવીને આપણે વાપરવાની છે. આ ક્રુસિબલમાં આપણે અવક્ષેપને લેવાના છે અને ફિલ્ટર પેપરને બાળવાની જે કાંઈ પ્રોસેસ છે એ કરવાની છે. કઈ રીતે એ જ્યારે આવશે ત્યારે કહેશું. એ પહેલાં ખાલી ક્રુસિબલનું વજન કરવાનું છે. એમનામ ક્રુસિબલનું વજન. આપણે ક્રુસિબલનું વજનનું કાંઈ કામ નથી, આપણે અવક્ષેપના વજનનું કામ છે. પણ અવક્ષેપને આપણે શેમાં લેવાના છે? ક્રુસિબલમાં. તો ક્રુસિબલનું વજન કરવાનું
પછી આમાં આપણે અવક્ષેપને બાળશું એટલે ક્રુસિબલ પ્લસ અવક્ષેપનું વજન આવે. અને ખાલી જો અવક્ષેપનું વજન જોતું હોય તો એમ અવક્ષેપના વજન હોય ક્રુસિબલનું વજન એમાંથી માઇનસ કરવાનું. બરોબર? એટલે પહેલાં આપણે ખાલી ક્રુસિબલનું વજન કરવાનું. પણ આમ નામ જો વજન કરીએ તો એ વાતાવરણનો જે ભેજ હોય એનું પણ વજન એમાં આવે. બરોબર? એટલે આને આપણે 10 થી 15 મિનિટ સુધી બર્નર ઉપર ગરમ કરવાની છે. 10 થી 15 મિનિટ સુધી ગરમ થઈ જાય એટલે એમાં જે વધારાનું મોઇસ્ચર હોય, ભેજ હોય એ બધો ઉડી જાય. બરોબર? એટલે આપણે એને 10 થી 15 મિનિટ સુધી ગરમ કરવાનું. પછી એને થોડી વાર રૂમ ટેમ્પરેચરે આવવા દેવાનું. એસ્બેસ્ટોસ શીટ ઉપર એને થોડી વાર રાખી મૂકવાનું. અને પછી હાથેથી પકડવાનું નથી, દર વખતે ટોનથી, ચીપિયાથી આપણે પકડવાનું. કારણ કે આપણા હાથમાં પણ મોઇસ્ચર હોય એટલે એનું વજન પણ આને ઇફેક્ટ કરે. અવક્ષેપનું જે વજન છે એ મિલીગ્રામમાં આવશે. એટલે થોડું ઘણું વજન જો એમાં વધે તો પણ આપણે ઝાઝું વેરિએશન આવે. અને પ્લસ ઓર માઇનસ જે પ્રમાણે વજન વધતું હોય એ પ્રમાણે માર્ક કટ થતા હોય. બરોબર? એની રેન્જમાં જો તમારે અવક્ષેપનું વજન ન આવે તો એક્ઝામમાં એ પ્રમાણે માર્ક કટ થતા હોય. એટલે હવે આપણે કોન ઉપર જ્યારે અવક્ષેપ સુકાતા હોય ત્યારે આપણે ક્રુસિબલનું વજન કરીને એને શું ડ્રાય કરીને એમાંનો મોઇસ્ચર છે એને દૂર કરીને એનું વજન કરવાનું છે. કોન ઉપર ગરમ થતા હોય ત્યારે આ રીતે ફિલ્ટર પેપર જો બ્લેક થઈ ગયું છે, એ ફિલ્ટર પેપર છે એ બ્લેક થવું જોઈએ નહીં. એટલે તમારે સતત ધ્યાન રાખવાનું છે કે ફિલ્ટર પેપર કાળું થવું જોઈએ નહીં. એટલે બર્નર તમને એવું લાગે કે ફિલ્ટર પેપર બળે છે, તો આ ફિલ્ટર પેપર બળે તો એનું અવશેષનું વજન છે એ તમારે બીએના વજનની સાથે બતાવશે. એટલે તમને એવું લાગે કે ફિલ્ટર પેપર બળે છે તો ફરી પાછું બર્નર ધીમું કરી અને ચેક કરી લેવાનું. એટલે બર્નર છે એ વારંવાર ધીમું કરતા રહેવાનું, થોડીક વાર નીચે ઉતારી લેવાનું. બરાબર? હવે અવક્ષેપ છે એ છૂટા પડવાની તૈયારીમાં છે. અવક્ષેપ તમારા ફિલ્ટર પેપરથી છૂટા પડી જાય એટલે આપણે એને ગ્લેસ પેપર ઉપર લઈ લેવાના છે. તમે જુઓ મોટા ભાગના અવક્ષેપ છે એ છૂટા પડી ગયા છે. બરાબર? આ અવક્ષેપ છે એ છૂટા પડી જાય, હવે થોડીક વાર રહેવા દેશું એટલે બધા છૂટા પડી જશે. પછી આપણે એને ગ્લેસ પેપર ઉપર લઈ લેવાના છે. ગ્લેસ પેપર ઉપર અવક્ષેપ લઈ અને પછી આપણે એની ઉપર ફનેલ ઢાંકી દેવાનું છે. એટલે શું થાય કે અવક્ષેપ છે એ બધા તમારા ઉડી જાય નહીં. તમને એવું લાગે કે ફિલ્ટર પેપર બળે છે, અવક્ષેપ છે એ હવે આપણા બધા છૂટા પડી ગયા છે એટલે વધારે ગરમ કરવાની જરૂર નથી. બરાબર? થોડુંક ઠંડુ થાય એટલે બધા અવક્ષેપ છે એને આપણે ગ્લેસ પેપર ઉપર લઈ લેશું. બર્નર તમારે સાવ એટલે સાવ સ્લો રાખવાનું છે. એવું લાગે કે બળે છે તો ટ્રાયએંગલ ઉપર રાખી દેવાનું છે. એટલે ટ્રાયએંગલને લીધે તમારી ફનેલ છે એ થોડી ઊંચી રહેશે. આ રીતે. બરાબર? હવે આપણે અવક્ષેપ છે એ છૂટા પડી ગયા છે એટલે આપણે હવે એને ગ્લેસ પેપર ઉપર લઈ લેશું. જો આ રીતે ફિલ્ટર પેપર બળવું જોઈએ નહીં. આ પીપીટી છે એ બધા અવક્ષેપ છે એ ડ્રાય થઈ ગયેલા છે. બરાબર? આને લઈ અને આપણે ફનેલને ઢાંકી દેવાની છે. ઊંધી ફનેલ ઢાંકવાની છે એટલે પવન કેવું આવે તો આપણા અવક્ષેપ ઉડી ન જાય.
ક્રુસિબલને આપણે તપાવવાની છે. શું કામ? એની અંદરનું જે ભેજ છે એ દૂર કરવા માટે. તો આ રીતે વ્હાઇટ કલરનું જે ટ્રાયેંગલ હોય સ્ટેન્ડ ઉપર મૂકવાનું અને એની ઉપર ક્રુસિબલ મૂકવાની. બરોબર? ક્રુસિબલ પડે નહીં, તૂટે નહીં, એની ખાસ કાળજી રાખવાની છે. એટલે જો આ રીતે વ્હાઇટ કલરનું ટ્રાયેંગલ મૂકીને એની ઉપર ક્રુસિબલને લાલચોળ થાય ત્યાં સુધી ખૂબ જ ગરમ કરવાની છે. આ પ્રોસેસ આપણે શું કામ કરીએ છીએ? તો ક્રુસિબલનો જે ભેજ હોય વધારાનો એ દૂર થઈ જાય એટલે આપણું જે અવક્ષેપનું વજન હોય એમાં કાંઈ વેરિએશન ન આવે એ માટે. એટલે ક્રુસિબલને 10 થી 15 મિનિટ સુધી ખૂબ જ લાલચોળ ગરમ થાય ત્યાં સુધી એને તપાવવાની છે. આ ક્યારે કરવાનું? જ્યારે કોન ઉપર આપણા અવક્ષેપ સુકાતા હોય ત્યારે. તમારું જે કાંઈ ટેબલ હશે ત્યાં 2 બર્નર હશે અને બંને બર્નર શરૂ જશે. જો એકય બર્નરમાં પ્રોબ્લેમ હોય તો તમારે જે તે સમયે ત્યાં જે વ્યક્તિ હાજર હોય એને કહેવાનું છે. કારણ કે ગ્રેવિમેટ્રિક એ પ્રકારના પ્રેક્ટિકલ છે કે જેમાં તમારે બંને બર્નરની જરૂર પડશે. એટલે એક બર્નર ઉપર કોન ઉપર આપણા અવક્ષેપ સુકાતા હોય ત્યારે સાઈડમાં બીજા બર્નર ઉપર તમારે આ પ્રોસેસ કરવાની છે. એટલે ક્રુસિબલને 10 થી 15 મિનિટ સુધી સતત ગરમ કરવાની, તપાવવાની. આને એસ્બેસ્ટોસ પેડ કહેવાય, એસ્બેસ્ટોસ શીટ. એના ઉપર પછી ક્રુસિબલને થોડીક વાર ઠંડી થવા દેવાની, રૂમ ટેમ્પરેચરે આવે એટલું. અને પછી વેઇટ બેલેન્સ ઉપર એનું વજન કરવાનું છે અને એ વજન તમારે નોટ ડાઉન કરવાનું છે. એ શું આવશે? ખાલી ક્રુસિબલનું વજન. પછી એ ક્રુસિબલનું વજન થઈ જાય પછી આ ફિલ્ટર પેપરમાંથી આપણે જે અવક્ષેપ છે, આ ફિલ્ટર પેપરને ક્યાં સુધી ગરમ કર્યું તો એની અંદર જે અવક્ષેપ હતા એ ફિલ્ટર પેપરથી છૂટા પડી જાય, સાવ ડ્રાય થઈ જાય ત્યાં. પછી આ ફિલ્ટર પેપરને બાળવાનું છે. ફિલ્ટર પેપર શું કામ બાળવાનું? તો કે આમાં જે અવક્ષેપ ચોંટેલા છે, સાવ બધા અવક્ષેપ આવી જતા નથી. બરોબર? જેટલા સાવ ડ્રાય થઈ ગયા છે એ બધા આવી ગયા છે ગ્લેઝ પેપર ઉપર, પણ એની સિવાયના પણ બાકી રહે છે. આપણું જે વેઇટ છે એ મિલીગ્રામમાં આવે એટલે ઓછામાં ઓછા આમાં અવક્ષેપ રહ્યા હોય તો પણ આપણે એને લઈ લેવા પડે. એ માટે ફિલ્ટર પેપરને આ રીતે કોન આપણે કર્યો તો એ રીતે તે ફોલ્ડ કરવાનું છે 4 વાર. બરોબર? ડબલ ને પછી આ પછી ટાંચણી હોય એ આપણે એમાં લગાવવાની છે. બહુ ફીટ નથી લગાવી દેવાની, કારણ કે આપણે જ્યારે એને બાળતા હશું ત્યારે પછી આ ટાંચણીને દૂર કરવાની છે. એટલે અણીવાળી ટાંચણી હોય આપણે લગાવી દેવાની. એટલે પછી પાછું હમણાં આપણે એને બાળવાનું છે ત્યારે એ ઇઝીલી રીતે કાઢી શકીએ. પછી ચીપિયાની મદદથી ટાંચણીને પકડવાની છે અને નીચેથી આપણે બર્નરની જે ફ્લેમ હશે એ આપીને આખા ફિલ્ટર પેપરને બાળશું. એ પ્રોસેસ ક્યારે કરવાની? ખાલી ક્રુસિબલનું વજન આપણે નોટ ડાઉન કરી લઈએ પછી. એટલે જ્યારે કોન ઉપર આપણા અવક્ષેપ સુકાતા હોય ત્યારે આપણે આ પ્રોસેસ કરી લેવાની છે. એટલે પછી ક્રુસિબલનું જે વેઇટ છે, ખાલી ક્રુસિબલનું વેઇટ, એ પ્રોસેસ થતી હોય ત્યારે આપણે રાહ જોવી પડે નહીં. 10 થી 15 મિનિટ સુધી ગરમ કરવાની, પછી એને રૂમ ટેમ્પરેચરે લઈ આવવાનું અને પછી આપણે એનું વજન કરવાનું છે. હવે ક્રુસિબલ ઠરી જાય પછી એનું વેઇટ કરવાનું છે. વેઇટ જે આવે એ તમારે નોટ ડાઉન કરી લેવાનું છે. અત્યારે આ ખાલી ક્રુસિબલનું વજન કર્યું એને તમારે હાથેથી પકડવાની નથી. તમે જ્યારે વજન કરવા જાઓ બેલેન્સ ઉપર ત્યારે તમારે આ રીતે એસ્બેસ્ટોસ પેડ લઈને ચીપિયાથી પકડીને જવાનું છે, હાથેથી પકડવાની નથી. વજન તમારે નોટ ડાઉન કરી લેવાનું છે. અત્યારે આપણી આ ક્રુસિબલનું વજન 28.800 એટલે 28 ગ્રામ અને 800 મિલીગ્રામ એવું વજન થયું છે. હવે આપણે આમાં શું કરવાનું છે? આ જે ફિલ્ટર પેપર છે એને બાળવાનું છે. બરોબર? તો એ માટે
હવે આ ફિલ્ટર પેપરને આપણે આ રીતે થોડી ગમથી એમાં ટાંચણી લગાવી દેવાની છે. સાવ ફીટ નથી લગાવવાની, કારણ કે આ ટાંચણીને આપણે કાઢવાની છે, બરાબર. એટલે ખાલી થોડી ગમથી બધા ફિલ્ટર પેપરના જે છે કાગળ એકબીજા સાથે જોઈન્ટ રહે એ રીતે. હવે ચીપિયો જે છે એ ફિલ્ટર પેપરનું આ રીતે હેડ છે ત્યાં આપણે ચીપિયાથી પકડવાનું છે. હવે આપણે ફિલ્ટર પેપરને સળગાવવાનું છે, બરાબર. એટલે ચીપિયાની જે ટાંચણી છે અને ચીપિયો છે એને આ રીતે પકડવાનું અને ફિલ્ટર પેપરને બાળવાની પ્રોસેસ કરવાની છે. એટલે આ ફિલ્ટર પેપરની આપણે રાખ કરવાની છે. ફિલ્ટર પેપર બાળવાનું શેમાં છે? ક્રુસિબલ. તો આપણે પહેલા ખાલી ક્રુસિબલનું વજન કરી લીધું છે, બરોબર. હવે આપણે ફિલ્ટર પેપરનો છેડો હોય ત્યાં આ રીતે આખું ફિલ્ટર પેપર બળી જવા દેવાનું છે. એક જ વાર ખાલી એને અડાડવાનું છે, બરોબર. અને આ આખું ફિલ્ટર પેપર બળે એ આપણે બધું ક્રુસિબલમાં જવું જોઈએ, એની રાખ થાય એટલે એને આપણે આ રીતે ક્રુસિબલમાં રાખવાનું છે. અંદર જે સફેદ અવક્ષેપ છે એ તે આવશે અંદર. હવે ટાંચણીને આપણે કાઢી લેવાની છે. ધીમે ધીમે આખું ફિલ્ટર પેપર ક્રુસિબલની અંદર નાખવાનું છે. ટાંચણી ઉપર કાંઈ ચોંટેલું રહેવું જોઈએ નહીં, એટલે ટાંચણીને આપણે કાઢી લીધી. એ માટે તમને જરૂર લાગે તો બીજી ટાંચણીનો ઉપયોગ કરો. હવે ફિલ્ટર પેપર આખું બ્લેક કલરનું છે, એ આખું વ્હાઇટ કલરનું ન થઈ જાય ત્યાં સુધી આપણે આ ક્રુસિબલને ગરમ કરવાની છે. ફિલ્ટર પેપર ચીપિયા ઉપર પણ ફિલ્ટર પેપર કાંઈ ચોંટેલું ન રહે ધ્યાન રાખવાનું છે. હવે આપણે ફરીવાર ટ્રાયેંગલ એની ઉપર આપણે ક્રુસિબલને ગરમ કરવા મૂકવાની છે. આ રીતે મૂકી દેવાની. કન્ટિન્યુઅસલી એને આપણે ગરમ કરવાની છે. અહીંયા પણ તમારે ધ્યાન રાખવાનું છે, વધારે ફાસ્ટ જો ફ્લેમ હશે તો ક્રુસિબલ બહારથી બ્લેક થઈ જશે. એટલે ક્રુસિબલ બ્લેક થઈ જાય એટલે એની ઉપર રાખ ચોંટી જાય, તો એ રાખનું પણ વજન કાઉન્ટ થાય અને જે આપણું સાચું જે વેટ આવવું જોઈએ એમાં વેરિએશન દેખાય. બ્લુ કલરની ફ્લેમ જ રાખવાની છે. યલો કલરની ફ્લેમ રાખશો તો વધારે બ્લેક થઈ જશે. ધીમા ફ્લેમ ઉપર આપણે આને ગરમ કરવાનું છે. અંદર ક્રુસિબલની અંદર ફિલ્ટર પેપર છે એ બ્લેક કલરનું છે, એ આખું વ્હાઇટ કલરનું ન થઈ જાય. વ્હાઇટ કલરનું થઈ જાય ત્યાં સુધી આપણે આને ગરમ કરવાનું છે. વ્હાઇટ કલરનું થઈ જાય એટલે એની અંદર જે કાંઈ અવક્ષેપ હતા આપણા ફિલ્ટર પેપર સાથે જે ચોંટી ગયેલા હોય એ બધા અંદર આવી જશે. અને પછી આપણે ગ્લેઝ પેપર ઉપર જે અવક્ષેપ રાખ્યા છે એને આપણે આમાં એડ કરશું અને ફરી પાછું એને ગરમ કરશું, બરાબર. 30 થી 40 મિનિટ સુધી અથવા જ્યાં સુધી અવક્ષેપ સાવ ડ્રાય ન થઈ જાય, સુકાઈ ન જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે. પછી આપણે વજન કરશું. એ નેક્સ્ટ જે પ્રોસેસ છે એ આપણે પછી કહેશું. ફરી એકવાર રિવિઝન કરી દઉં છું, રિપીટ કરી નાખીએ છીએ. સૌથી પહેલા બેરિયમ ક્લોરાઇડ પ્લસ HCl, એટલે બુકમાં લખેલું છે BaCl2 2H2O પ્લસ HCl નું દ્રાવણ. એક્ઝામમાં તમને 250 ml નો મેઝરિંગ ફ્લાસ્ક છે એમાં એ સોલ્યુશન આપેલું છે. અત્યારે આપણે 25 ml લેવાનું છે જ્યારે જનરલ રૂટીનમાં પ્રેક્ટિસ કરતા હોય ત્યારે. પરંતુ એક્ઝામમાં જે તમારી આખી બેચ હોય અને પ્રેક્ટિકલ એક્સરસાઇઝ એમ જ હશે. બેરિયમ હોય, ટોટલ 4 ગ્રેવિમેટ્રિક છે,
બેરિયમ, નિકલ, એલ્યુમિનિયમ અને એફ. આપણે આજે બેરિયમનો ગ્રેવિમેટ્રિક ફર્સ્ટ ગ્રેવિમેટ્રિક છે તમારે એ પરફોર્મ કરીએ છીએ. એક્ઝામમાં બેરિયમ ક્લોરાઇડ પ્લસ HCl નું સોલ્યુશન હોય એ તમને આ રીતે 250 ml ના મેઝરિંગ ફ્લાસ્કમાં આપેલું હશે. બધાને જુદી જુદા વોલ્યુમ હશે. એમાં તમારે ડિસ્ટિલ વોટર એડ કરીને એને 250 ml 250 ml સુધી મેકઅપ કરવાનું છે. 250 ml સુધી એને મેકઅપ કરવાનું છે, ડાયલ્યુટ કરવાનું છે. એટલે એક્ઝામમાં તમને જેટલું સોલ્યુશન આપેલું હોય એમાં તમારે ટોટલ એને 250 ml નો મેઝરિંગ ફ્લાસ્ક છે એમાં તમારે ડિસ્ટિલ વોટર એડ કરીને 250 ml સુધી મેકઅપ કરવાનું. સારી રીતે હલાવી નાખવાનું. પછી એમાંથી 50 ml લેવાનું છે. હવે 50 ml ની પીપેટ નથી, આપણી પાસે 25 ml ની પીપેટ છે. 500 ml ના મોટા બીકરમાં આ જે સોલ્યુશન આપણે બનાવ્યું 250 ml સુધી મેકઅપ કર્યું એમાંથી 50 ml એટલે 2 વાર 25 ml ની પીપેટથી આપણે લેવાનું છે 500 ml ના બીકર. બરોબર, મોટું બીકર આ રીતનું હોય એમાં 50 ml લેવાનું. એમાં 50 ml ડિસ્ટિલ વોટર એડ કરવાનું. ક્યાંય તમારે મેઝરિંગ સિલિન્ડરનો યુઝ કરવાનો નથી, એનાથી એપ્રોક્સિમેટ ખબર પડે. અહીંયા આપણે પરફેક્ટ મેઝરમેન્ટ લેવાનું છે. જો થોડું ઘણું વોલ્યુમ પોઈન્ટમાં પણ વોલ્યુમ ચેન્જ થઈ જાય તો આપણું જે વેટ આવે એ પણ ચેન્જ થઈ જાય. એટલે સૌથી પહેલાં એક્ઝામમાં તમને આપેલું હશે, અત્યારે આપણે 25 ml લીધું હતું એને 250 ml સુધી ડાયલ્યુટ કર્યું, પછી એમાંથી 50 ml 500 ml ના બીકરમાં લીધું. 50 ml એમાં ડિસ્ટિલ વોટર ઉમેર્યું, 50 ml આપણું ઓરિજિનલ સોલ્યુશન અને 50 ml ડિસ્ટિલ વોટર. પછી એને 60 to 70 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે 60 થી 70 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી ગરમ કરવાનું. એટલે કેટલું આપણે હાથેથી પકડી શકીએ એટલું વાર્મ હીટ આપવાની છે. એટલે 60 થી 70 સુધી ગરમ કર્યું. ઈ ગરમ થતું હોય ત્યારે બીજા બીકરમાં આશરે 25 ml ઈ આશરે લ્યો તો ચાલે. શું કામ? આપણે સંપૂર્ણ અવક્ષેપણ થાય ત્યાં સુધી ડાયલ્યુટ H2SO4 ટેબલ રિએજન્ટ છે એ એડ કરવાનું છે. એટલે બીજા બીકરમાં નાનું બીકર હોય એમાં આશરે 25 થી 30 ml સુધી મંદ H2SO4 જે ટેબલ રિએજન્ટ સેકન્ડ નંબરની બોટલ છે એ થર્ડ નંબરની એ તમારે એડ કરવાનું છે. મંદ H2SO4 બરોબર, થર્ડ નંબરની બોટલ છે ટેબલ રિએજન્ટ એ બીકરમાં લેવાનું 25 થી 30 ml અને એને પણ 60 થી 70 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી ગરમ. બંને દ્રાવણ ગરમ હોય ત્યારે તે એકબીજામાં એડિશન કરવાના છે. તો મેઇન જે આપણું સોલ્યુશન વાળું બીકર છે 50-50 વાળું એમાં આપણે મંદ H2SO4 ધીમે ધીમે એડ કરતું જવાનું અને ગ્લાસ રોડથી હલાવતું જવાનું. એટલે અવક્ષેપ આવશે. બેરિયમ સલ્ફેટના અવક્ષેપ મળશે. BaCl2 એમાં H2SO4 એડ કરીએ એટલે આપણને અવક્ષેપ શેના મળે? BaSO4 બેરિયમ સલ્ફેટ. એટલે બેરિયમ સલ્ફેટના અવક્ષેપ આવશે. પછી બીકરને થોડીવાર રૂમ ટેમ્પરેચરે સેટ થવા દેવાનું. એટલે બધા પ્રેસિપિટેટ છે એ નીચેના લેયરે બેસી જશે. ઉપર શું રહેશે? વધારાનું લિક્વિડ. બીકરની સાઈડમાંથી એકાદ બે ડ્રોપ H2SO4 એડ કરીને જોઈ જોવાનું કે વધારાના પ્રેસિપિટેટ આવે છે કે નહીં. આવું આપણે શું કામ કરવાનું? તો કે સંપૂર્ણ અવક્ષેપણ થયું છે કે નહીં એની ખાતરી કરવા માટે. જો પ્રેસિપિટેટ આવતા હોય તો પાછું ડાયલ્યુટ H2SO4 ગરમ હોય ત્યારે જ તે નાખવાનું અને ફરીવાર એને સ્ટર કરવાનું અને સંપૂર્ણ અવક્ષેપણ થઈ ગયા છે કે નહીં એની ખાતરી કરવાની છે. જ્યારે સંપૂર્ણ અવક્ષેપણ થઈ જાય પછી બેરિયમ સલ્ફેટના અવક્ષેપ આવે એને સેન્ડ બાથ. સેન્ડ એટલે કે રેતી ઝાઝી લેવાની નથી, ખાલી તપેલીનું તળિયું ઢકાય એટલી જ તે રેતી લેવાની છે. જો રેતી વધારે લઈએ તો આપણું જે કાંઈ રિએક્શન વાળું જે માસ છે એ વોલ્યુમ હોય એને ગરમ થતા વાર લાગે. આમાં 30 મિનિટ લખ્યું હોય તમે 30 મિનિટ સુધી ગરમ કરો, પણ સૌથી પહેલી 10-1 મિનિટ સુધી તો રેતી જ ગરમ થઈ હોય. બરોબર, એટલે રેતી કેટલી લેવાની? તો કે તપેલીનું તળિયું ઢકાય એટલી. ડાયરેક્ટ આપણે તપેલી ઉપર આપણું બીકર ન અડે એ ધ્યાન રાખવાનું છે. એટલે શું લેવાનું છે? સેન્ડ બાથ. સેન્ડ બાથ એટલે તપેલીમાં રેતી લેવાની અને એમાં એને 30 મિનિટ સુધી ગરમ કરવાનું છે. 30 મિનિટ સુધી આપણું બીકર એમાં મૂકી દેવાનું અને એ અવક્ષેપ જે આવ્યા છે બેરિયમ સલ્ફેટના એને ગરમ થવા દેવાના છે. હવે એ અવક્ષેપ ગરમ થઈ જાય પછી એનું ફિલ્ટર કરવાનું છે. ફિલ્ટ્રેટ. એ ફિલ્ટ્રેટ શેમાં કરવાનું છે? વોટમાન ફિલ્ટર પેપરમાં. એ તમને આપશે. બરોબર,
વોટમાન ફિલ્ટર પેપરમાં એને ફિલ્ટ્રેટ કરવાનું છે, એનું ગાળણ કરવાનું છે. ગાળણ થઈ જાય પછી એને ડિસ્ટિલ વોટરના વોશ આપવાના છે, ગરમ ડિસ્ટિલ વોટર. એટલે ગાળણ થતું હોય ત્યારે સાઈડમાં બીજા બીકરમાં ડિસ્ટિલ વોટરને ગરમ થવા મૂકી દેવાનું છે. ઉકાળવાનું નથી, ખાલી વાર્મ હીટ. 60 થી 70 ડિગ્રી કોને કહેવાય? જે તે વેસલની ઉપરની સપાટી ઉપર પાણીના ડ્રોપ બાજી જાય અથવા આપણે એને હાથેથી પકડી શકીએ એટલું ગરમ હોય તો એને કહેવાય નોર્મલી 60 થી 70 ડિગ્રી સેન્ટીગ્રેડ. ગરમ પાણીના, ગરમ ડિસ્ટિલ વોટરના, નિસ્યંદિત પાણીના વોશ આપવાના છે. વોશ શું કામ આપવાના? તો બેરિયમ સલ્ફેટ છે એમાં ક્લોરાઇડ અને સલ્ફેટની અશુદ્ધિ. ક્લોરાઇડ અને સલ્ફેટની અશુદ્ધિ દૂર કરવા માટે આપણે એને ગરમ પાણીના વોશ આપવાના છે. સંપૂર્ણ ફિલ્ટ્રેશન થઈ જાય પછી આપણે એને ગરમ પાણીના વોશ આપવાના. ગરમ પાણી આપણું જે કાંઈ અવક્ષેપ છે એ બીકરમાં નાખતું જવાનું. બધા બીકર ગ્લાસ રોડથી બધા અવક્ષેપ છે એ ગ્લાસ રોડથી લેતા જવાના અને એને આપણે ફિલ્ટર પેપરમાં નાખવું છે. બને એટલા બધા અવક્ષેપ લઈ લેવાની ટ્રાય કરવાની છે, જેથી આપણું જે કાંઈ વજન હોય એમાં કાંઈ વેરિએશન આવે નહીં. ક્લોરીન અને સલ્ફેટ દૂર થઈ ગયું છે એ આપણને કઈ રીતે ખબર પડે? તો આઈક્યુ, ઇનઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ, તમે સેમેસ્ટર 3 માં પરફોર્મ કરી ગયા છો. એમાં Cl- અને SO4- નેગેટિવ રેડિકલ ઋણ મૂલકમાં તમને આપતા. તો ક્લોરીનની નિર્ણાયક કસોટી ભીની કસોટીમાં એવું હતું કે જળ દ્રાવણ પ્લસ સિલ્વર નાઇટ્રેટ AgNO3 નું સોલ્યુશન. તો ઈ એડ કરો એટલે એમાં સફેદ અવક્ષેપ આવે જો ક્લોરીન પ્રેઝન્ટ હોય તો. તો સેમ પ્રોસેસ આપણે અહીંયા કરવાની છે. નીચેનું જે ફિલ્ટ્રેટ આવ્યું હોય એક ટેસ્ટ ટ્યુબમાં લેવાનું, એમાં સિલ્વર નાઇટ્રેટ એડ કરવાનું. જો સફેદ અવક્ષેપ આવતા હોય તો એનો મતલબ શું થાય? હજી એમાં ક્લોરાઇડ આયન છે, એટલે એને વધારે વાર આપણે હજી ડિસ્ટિલ વોટર, ગરમ ડિસ્ટિલ વોટરના વોશ આપવા પડે. પહેલા ક્લોરાઇડ જે છે Cl- એને સંપૂર્ણ દૂર કરવાનું. ક્લોરાઇડ દૂર થઈ જાય પછી આપણે સલ્ફેટ જોવાનું છે, કારણ કે ક્લોરાઇડ દૂર થઈ જાય એટલે સલ્ફેટ ઓટોમેટિકલી દૂર થઈ જ ગયો હશે, બરોબર? સલ્ફેટની ટેસ્ટ છે જળ દ્રાવણ પ્લસ બેરિયમ ક્લોરાઇડ BaCl2 આપણું ટેબલ રિએજન્ટ 9 નંબરની બોટલ છે એડ કરીએ એટલે જો વ્હાઇટ પ્રેસિપિટેટ આવતા હોય સફેદ અવક્ષેપ તો એ શું કહેવાય? સલ્ફેટ હાજર કહેવાય. તો સફેદ અવક્ષેપ આવતા હોય તો હજી આપણે એને વધારે પાણીના વોશ આપવા પડે. ગરમ ડિસ્ટિલ વોટરના જ વોશ આપવાના છે, તમારે યાદ રાખવાનું છે. ઠંડા ડિસ્ટિલ વોટરના વોશ આપવાના નથી. ક્લોરાઇડ અને સલ્ફેટ સંપૂર્ણ દૂર થઈ જાય એટલે આપણે AgNO3 કે BaCl2 એડ કરીએ અને વ્હાઇટ પ્રેસિપિટેટ ન આવવા જોઈએ ત્યાં સુધી આપણે એને પાણીના ગરમ ડિસ્ટિલ વોટરના વોશ આપવાના છે. સંપૂર્ણ દૂર થઈ જાય ક્લોરાઇડ અને સલ્ફેટ પછી સાવ આપણે જે કાંઈ અવક્ષેપ છે એમાંથી પાણી દૂર કરવાનું છે, એટલે વધારે એ પાણી નીતરી જાય એમાંથી એ રીતે કરવાનું છે. પછી જે ફિલ્ટર પેપર છે એને આપણે કોન ઉપર સૂકવવાના છે. એટલે સ્ટેન્ડ ઉપર વાયર ગોઝ અને એની ઉપર આપણો કોન, બરોબર? અને કોન ઉપર ફનેલમાં ફિલ્ટર પેપર. ફિલ્ટર પેપર ડાયરેક્ટ જો એને ફ્લેમ લાગે તો એ સળગી જાય, બળી જાય. એ ન થાય એ માટે ફનેલનું જે નીચેનો સાઈડ છે ત્યાં આપણે આ રીતે સાદા ફિલ્ટર પેપરની ભૂંગળી કરીને રાખવાનું છે. એ ભૂંગળી બળી જાય એટલે પાછી એને દૂર કરી નાખવાની, કાઢી નાખવાની. એ માટે ફિલ્ટર પેપરનો થોડોક છેડો બહાર કાઢવાનો અને પાછું એમાં બીજી ભૂંગળી નાખી દેવાની એટલે આપણું મેઇન જે ફિલ્ટર પેપર છે એને કાંઈ ઇફેક્ટ થાય નહીં. ક્યાં સુધી કોણ ઉપર અવક્ષેપને ગરમ કરવાના છે આખા ફિલ્ટર પેપરને, ફનેલને? તો કે ફિલ્ટર પેપરથી અવક્ષેપ છૂટા ન પડી જાય, સાવ ડ્રાય ન થઈ જાય ત્યાં સુધી. છૂટા પડી ગયા હોય એવું લાગે એટલે પછી આપણે બર્નર બંધ કરી દેવાનું છે. ગ્લેઝ પેપર ઉપર, ફિલ્ટર પેપર ઉપર અવક્ષેપ ચોંટી જાય એટલે લીસું જે કાગળ આવે એને કહેવાય ગ્લેઝ પેપર. આપણે કંકોત્રીનું હોય કે કેલેન્ડર અમુક હોય એના કાગળ હોય એને કહેવાય ગ્લેઝ પેપર, બરોબર? જેની સપાટી હોય, પેપર હોય સાવ લીસું હોય એટલે એની ઉપર અવક્ષેપ ચોંટેલા રહે નહીં. એ તમને આપવામાં આવશે. ગ્લેઝ પેપર અંદરથી તમારે લઈ આવવાનું. ગ્લેઝ પેપર ઉપર એ અવક્ષેપ લઈ લેવાના જેટલા ફિલ્ટર પેપરથી છૂટા પડ્યા હોય એ, અને એની ઉપર ફનેલને ઊંધી ઢાંકી દેવાની છે. એટલે આપણો કોઈ પણ જો પવન આવ્યો હોય અથવા કોઈ પણ રીતે અવક્ષેપ છે એ ઉડી ન જાય.
એટલે જે ફનેલનો ઉપયોગ કર્યો એ ફનેલને આ રીતે ઊંધી ઢાંકી દેવાની છે. હવે આ અવક્ષેપને સાચવીને એક બાજુ મૂકી દેવાના છે. ઇન બિટવીન જ્યારે કોન ઉપર અવક્ષેપ ડ્રાય થતા હોય ત્યારે આપણે ક્રુસિબલનું વજન કરી લેવાનું છે. ખાલી ક્રુસિબલનું વજન કરવા માટે એમના ક્રુસિબલને 10 થી 15 મિનિટ સુધી ગરમ કરવાનું. એક બર્નર ઉપર તમારે કોન ઉપર અવક્ષેપ ડ્રાય થતા હોય, બીજા બર્નર ઉપર આ પ્રોસેસ સ્ટાર્ટ કરી દેવાની છે. પછી એને 10 થી 15 મિનિટ સુધી લાલચોળ થાય ત્યાં સુધી ગરમ કરવાની. શું કામ? તો કે ક્રુસિબલનો ભેજ છે એ દૂર કરવા માટે. પછી એને થોડી વાર ઠંડી થવા દેવાની. એ માટે એસ્બેસ્ટોસ શીટ ઉપર આ રીતે પૂઠા જેવું છે એની ઉપર તમારે ક્રુસિબલને મૂકી દેવાનું. થોડી વાર ઠંડી થઈ જાય, રૂમ ટેમ્પરેચર આવી જાય, હાથેથી અડવાની નથી, કારણ કે આપણા હાથમાં પણ મોઇસ્ચર હોય, ભેજ હોય એટલે. પછી એને ચીપિયાથી એસ્બેસ્ટોસ શીટ લઈને બેલેન્સ હોય, વેઇટ બેલેન્સ ત્યાં જવાનું અને ખાલી ક્રુસિબલનું વેઇટ કરવાનું. ખાલી ક્રુસિબલનું વજન કરવાનું અને એ તમારે નોટ ડાઉન કરવાનું છે. બધી ક્રુસિબલનું વજન જુદું જુદું એટલે બધાની કાંઈ સેમ આવે નહીં. જેને જે વજન આવે એ લખવાનું. અત્યારે આપણી ક્રુસિબલ છે એનું વજન 28.800 એટલે 28 ગ્રામ અને 800 મિલીગ્રામ આવેલું છે. પછી આપણે ફિલ્ટર પેપરને બાળવાની પ્રોસેસ કરી. એટલે ટાંચણીની મદદથી ફિલ્ટર પેપરને 4 વાર ફોલ્ડ કર્યો અને ટાંચણી લગાવી અને પછી આપણે ફિલ્ટર પેપરને બાળ્યું. ફિલ્ટર પેપર બ્લેક કલરનું હોય, એ વ્હાઇટ કલરનું ન થઈ જાય ત્યાં સુધી એને ક્રુસિબલમાં ગરમ કરવાનું છે. ફિલ્ટર પેપર કાળું હોય એ વ્હાઇટ કલરનું થતા આશરે કલાક જેવો ટાઈમ લાગશે. બરોબર? એટલે ત્યાં સુધી તમારે એને સંપૂર્ણ સફેદ થઈ જ જવા દેવાનું છે. કાળું હોય તો એમાં વધારાનું પાછું વજન આવશે. ધારો કે આપણું વજન 0.200 ગ્રામ આવતું હોય એટલે કે 200 મિલીગ્રામ થયું અને તમારે જો એક્ઝામમાં એક્ઝામિનરની જે કાંઈ રેન્જ હોય કે 0.190 થી 0.210 સુધી ચાલે અને તમારે 210 થી વધારે વજન આવ્યું હોય 210 મિલીગ્રામથી, તો એ પ્રમાણે માર્ક કટ થાય. અને ઘણીવાર રીડિંગના કોઈ પણ માર્ક અમુક સ્ટુડન્ટને આવતા નથી. એટલે ગ્રેવિમેટ્રિક છે એમાં ખાસ કાળજી રાખવાની છે. ખૂબ જ એક્યુરેસીથી, ચોકસાઈથી કામ કરવાનું છે વ્યવસ્થિત. તો તમારો વેઇટ જે વજન છે એ સાચું આવશે. અને વજન જો સાચું આવશે તો કેલ્ક્યુલેશન એ બધું તો ઇઝી જ છે, જે તમારે જોઈને જ કરવાની છે. એટલે તો તમને ડાયરેક્ટ આવડી જશે. બરોબર? કલાક જેવું એને કન્ટિન્યુઅસલી ગરમ કરવાનું છે. અથવા કાળું જે ફિલ્ટર પેપર છે એ સફેદ ન થઈ જાય ત્યાં સુધી. સફેદ થઈ જાય પછી આ ગ્લેઝ પેપર ઉપર જે અવક્ષેપ છે એ આપણે એમાં નાખી દેવાના છે. અવક્ષેપ નાખીએ ત્યારે ગેસ બંધ કરી દેવાનો છે બર્નરને. અવક્ષેપ એમાં નાખવાના. આ અવક્ષેપ તે સંપૂર્ણ ડ્રાય ન હોય, ફૂલી ડ્રાય થયા હોય નહીં. એટલે ફરીવાર પાછું એને અડધી કલાક જેટલું આશરે 30 થી 40 મિનિટ સુધી ગરમ કરવાનું છે. બરોબર? ગરમ થઈ જાય આપણને એમ લાગે કે ક્રુસિબલમાં જે અવક્ષેપ છે એ સંપૂર્ણ ડ્રાય થઈ ગયા છે, ફૂલી ડ્રાય થઈ ગયા છે. પછી ક્રુસિબલને ઉતારી લેવાની છે એસ્બેસ્ટોસ શીટ ઉપર, રૂમ ટેમ્પરેચરે આવવા દેવાની છે, ઠરવા દેવાની છે અને પછી એનું વેઇટ કરવાનું છે. હવે અહીંયા બુકમાં એવું લખેલું છે ડેસિકેટર. બરોબર? ભેજને દૂર કરવા માટે ડેસિકેટરનો યુઝ થાય. ડેસિકેટરમાં શું હોય એ રીતનું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. બરોબર? ડેસિકેટર કે એમાં નીચે સિલિકા હોય. સિલિકા છે એ ભેજને શોષી, વધારાનો જે ભેજ હોય એને શોષવાનું કામ કરી. તમારે થિયરીમાં પણ આવી ગયું છે સિલિકા. એટલે એમાં સિલિકા નીચે રાખેલી હોય એટલે વધારાનું જે ભેજ છે, મોઇસ્ચર છે ક્રુસિબલમાં એ શોષી લે છે. એટલે 10 મિનિટ સુધી એને ડેસિકેટરમાં રાખવાની અને પછી એનું વેઇટ કરવા જવાનું. પરંતુ ડેસિકેટરનો ઉપયોગ આપણે કરાવતા નથી. એટલે તમારે એને રૂમ ટેમ્પરેચરે તે 10 થી 15 મિનિટ સુધી ઠંડી થવા દેવાની છે. પછી હાથેથી અડવાનું નથી એટલે કે વધારે પ્રોબ્લેમ નહીં આવે અને પછી એનો વેઇટ કરવા જવાનું છે. બરોબર? પાછું એને ગરમ કરવાનું, થોડી વાર પાછો વેઇટ કરવાનો. 2 થી 3 વાર પ્રોસેસ કરવાની. શું કામ? 2 થી 3 વાર પ્રોસેસ કરો અને વેઇટ કરવાના 2 થી 3 વાર. જો કાંઈ વેઇટમાં ચેન્જીસ હોય પ્લસ માઇનસ તો એ ત્યાં આવી જાય એટલે આપણે એ પ્રોસેસ કરીએ છીએ. જે વેઇટ આવશે એ ક્રુસિબલ પ્લસ અવક્ષેપનું વજન આવશે. આપણે ખાલી અવક્ષેપનું વજન જોઈએ છીએ એટલે એમાંથી ક્રુસિબલનું વજન બાદ કરશું એટલે આપણને અવક્ષેપનું વજન મળશે. બરોબર? આ રીતે આખો પ્રેક્ટિકલ છે. બધા ગ્રેવિમેટ્રિક મોસ્ટલી આ મેથડથી જ તે પરફોર્મ થાય. એમાં જે કાંઈ સોલ્યુશન એડિશન કરવાના હોય એ પ્લસ ઓર માઇનસ આવે. હવે આપણી
ક્રુસિબલ છે એમાં ફિલ્ટર પેપર જે છે એ વ્હાઈટ થવા આવ્યું છે. હવે આપણે આવડા આ જે ગ્લેઝ પેપર ઉપર જે અવક્ષેપ છે એમાં નાખી દઈએ. ત્યારે બર્નર બંધ કરી દેવાનું છે, શરૂ બર્નરે કાંઈ નાખવાનું નથી. કલાક જેવો ટાઈમ થઈ ગયો છે. ફિલ્ટર પેપર વ્હાઈટ થાય પછી જ તે ગ્લેઝ પેપરના જે અવક્ષેપ છે એમાં નાખવાના છે. ગ્લેઝ પેપર ઉપર થોડા કઈ અવક્ષેપ ચોંટેલા રહેવા જોઈએ નહીં. હવે આને આપણે 30 થી 40 મિનિટ સુધી અથવા સંપૂર્ણ ડ્રાય ન થાય ત્યાં સુધી આપણે ગરમ કરવાની છે ક્રુસિબલ. ફ્લેમ બહુ ફાસ્ટ નથી રાખવાની, મીડિયમ. હવે આપણે ગ્રેવિમેટ્રી જર્નલમાં કઈ રીતે લખવાનું ઈ અને એનું જે કાંઈ કેલ્ક્યુલેશન પાર્ટ છે, ગણતરીનો જે ભાગ છે એ આપણે જોઈએ. એટલે તમારે આ રીતે બે પેજ હશે. આપણે વોલ્યુમેટ્રિક કઈ રીતે સામસામેના પેજ ઉપર લખતા હતા બરોબર, એ રીતે તે ગ્રેવિમેટ્રી લખવાનું છે. એટલે તમારે આ રીતે બે પેજ હશે, સામસામેના પેજ લેવાના છે. જમણી બાજુનું પેજ છે G1 ગ્રેવિમેટ્રિક 1. સૌથી પહેલા આપણે વોલ્યુમેટ્રિક જે રીતે લખતા એ રીતે તે લખવાનું છે. એટલે સૌથી પહેલા હેતુ એટલે કે એમ, બરોબર. જમણી બાજુના પેજ ઉપર G1, અહીંયા ડેટ, પેજ નંબર, એ બધું એઝ ઇટ ઇઝ. સૌથી પહેલા હેતુ પછી જરૂરી દ્રાવણો. બુકમાં બધું આપેલું જ છે એ પ્રમાણે તે લખવાનું છે. સૌથી પહેલા એમ, પછી જરૂરી દ્રાવણ, પછી પદ્ધતિ આવશે એટલે કે રીત. આખી પ્રોસેસ જેટલી છે એ બધી તમારે લખવાની છે. પદ્ધતિ લખાઈ જાય પછી છેલ્લે છે પરિણામ એટલે કે રિઝલ્ટ. જમણી બાજુના પેજ ઉપર અધૂરું રહે તો એ બીજી સાઈડ પેજ ટર્ન કરીને જમણી બાજુના પેજ ઉપર જ તમારે લખવાનું રહેશે. જમણી બાજુ આટલું લખવાનું આવશે. સૌથી પહેલા હેતુ, જરૂરી દ્રાવણો, પછી પદ્ધતિ. આખી પદ્ધતિ પૂરી નહીં થાય એટલે પેજ ટર્ન કરીને તમારે બીજી બાજુ જમણી બાજુના પેજ ઉપર જ તે અધૂરું રહ્યું હોય લખવાનું છે. અને મેથડ પૂરી થાય પછી છેલ્લે રિઝલ્ટ. ડાબી બાજુનું જે પેજ છે એમાં હેતુની સામેનું જે પેજ હોય ત્યાં જ તે પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા. સૌથી પહેલું છે કેમિકલ રિએક્શન. તો અહીંયા આપણે BaCl2 સોલ્યુશન આપેલું હતું, એમાં H2SO4 એડ કર્યું એટલે આપણને શું મળ્યું? બેરિયમ સલ્ફેટ. BaSO4 એના પ્રેસિપિટેટ મળ્યા અને રિમૂવ શું થાય? HCl પ્લસ 2 મોલ HCl. રિએક્શન બુકમાં છે બરોબર. એટલે રાસાયણિક પ્રક્રિયા સૌથી પહેલી. પછી આવે અવલોકન, ઓબ્ઝર્વેશન. અવલોકનમાં 3 છે, ક્રુસિબલ પ્લસ અવક્ષેપનું વજન. ક્રુસિબલ પ્લસ અવક્ષેપનું વજન. પછી સેકન્ડ આવશે આપણે પહેલા લખીએ ખાલી ક્રુસિબલનું વજન. બુકમાં લખ્યું એમ લખો તો પણ ચાલશે. પહેલા આપણે ખાલી ક્રુસિબલનું વજન કર્યું તો અત્યારે આપણે છે 28.800 ગ્રામ.
ક્રુસિબલ પ્લસ અવક્ષેપનું વજન જે આપણને હવે મળશે. બરોબર, આપણે જરૂર શેની છે? ખાલી અવક્ષેપના વજન. અવક્ષેપનું વજન. તો ક્રુસિબલ પ્લસ અવક્ષેપનું વજન હોય એમાંથી ખાલી ક્રુસિબલનું વજન માઈનસ કરીએ, બાદ કરીએ એટલે આપણને ખાલી અવક્ષેપનું વજન મળશે. એટલે લેફ્ટ સાઈડના પેજ ઉપર સૌથી પહેલા રાસાયણિક પ્રક્રિયા, પછી અવલોકન અને છેલ્લે આવશે ગણતરી. બુકમાં x y z એવું લખેલું છે, એ તમને સમજાવવા માટે લખેલું છે. આપણે જ્યાં જે તે જગ્યાએ જેટલા ગ્રામ ઓબ્ઝર્વેશન આવે એ તમારે લખવાનું છે. ગણતરીમાં ક્રુસિબલ પ્લસ અવક્ષેપનું વજન છે ને x ગ્રામ કીધું છે, ખાલી ક્રુસિબલનું વજન છે એ y ગ્રામ છે અને અવક્ષેપનું વજન છે એ z ગ્રામ છે. એટલે કેલ્ક્યુલેશનમાં ક્યાં કયું યુનિટ મૂકવું, કયા આંકડા મૂકવા ઈઝી રહે એટલે x y z એવું લખેલું છે. અને નીચે લખાયું છે 50 ml મંદ બેરિયમ ક્લોરાઇડ ના દ્રાવણમાંથી મળેલ બેરિયમ સલ્ફેટનું વજન. એટલે ક્યુ થાય 50 ml આપણે બેરિયમ ક્લોરાઇડનું સોલ્યુશન લીધું હતું બીકરમાં. એટલે એની જે કાંઈ આપણે આખું ગ્રેવિમેટ્રિક કર્યું, ભારમાપક પૃથ્થકરણ અને જે અવક્ષેપનું વજન આવ્યું એટલે આવું આ ઝેડ ઈ ત્યાં લખવાનું આવે. રિઝલ્ટમાં પણ તમારે પેલું ઈ જ લખેલું છે. જો 50 ml મંદ બેરિયમ ક્લોરાઇડ 2H2O ના દ્રાવણમાં મળેલ બેરિયમ સલ્ફેટનું વજન. એટલે તમારે કયું લખવાનું આવશે? ખાલી અવક્ષેપનું વજન આવે ઈ. ગણતરીમાં બધી કેલ્ક્યુલેશન સમજાઈ જાય એવી તમને આપેલી છે. એક્ઝામમાં તમારે બુકમાં આપી પ્રમાણે 1 by 1 સ્ટેપ, એક સ્ટેપ કટ નથી કરવાનું, બધી કેલ્ક્યુલેશન કરવાની છે. Z લખ્યું છે ત્યાં Z ગ્રામ વાળું લખવાનું, Y લખ્યું હોય ત્યાં Y, એટલે જ્યાં જે તે આંકડા છે એ તે મૂકવાના છે. રિઝલ્ટની આપણે વાત કરીએ, રિઝલ્ટમાં આડાઅવળું લખાય છે. બરોબર, એટલે ફર્સ્ટ રિઝલ્ટ છે 50 ml મંદ બેરિયમ ક્લોરાઇડ વાળું, એટલે એ આપણે કીધું આખું, એમાં તમારે Z ગ્રામ. એટલે અહીંયા તમને અવક્ષેપનું જે વજન મળે, બરોબર, ખાલી ઈ તમારે લખવાનું આવશે. સેકન્ડ છે આપેલ દ્રાવણમાં BaCl2 નું પ્રમાણ. આપેલ દ્રાવણ કયું થયું? તો કે આપણે 250 ml મેકઅપ કર્યું. એટલે આપેલ દ્રાવણમાં BaCl2 નું વજન એટલે 250 ml આખો મેઝરિંગ જે આપણો ફ્લાસ્ક હતો એને આપણે 250 ml સુધી મેકઅપ કર્યું. તો આપણે 50 ml માં કેટલું છે એ જોયું હતું. તો 250 ml માં કેટલું છે એ જોવા માટે × 5 કરીએ એટલે આપણને 250 ml નું મળી જાય. 50 ml નું જે વજન આવ્યું હોય એને × 5 કરવાનું, એટલે 50 × 5 એટલે 250 થાય. એટલે 250 ml આપેલ દ્રાવણ એટલે 250 ml વાળું, એટલે એમાં જે આવે એ આવી જાય. એટલે બુકમાં A × 5 ગ્રામ BaCl2 × 2H2O છે. આને એને A ગ્રામ એવું કીધેલું છે. પછી થર્ડ છે આપેલ દ્રાવણમાં બેરિયમનું પ્રમાણ. બરોબર, ખાલી બેરિયમનું પ્રમાણ. આ આપણે શેનું લખ્યું હતું? તો કે બેરિયમ ક્લોરાઇડ. અવક્ષેપ આપણને BaSO4 ના મળે છે 50 ml વાળું, એટલે અવક્ષેપનું વજન લખ્યું અહીંયા. પછી × 5 કરીએ, A × 5 એટલે જે આવશે એ અહીંયા સેકન્ડ રિઝલ્ટમાં. અને ત્રીજું જે છે એ 250 ml મંદ દ્રાવણમાં બેરિયમનું પ્રમાણ. બરોબર, એટલે એ ખાલી બેરિયમનું આપણે કેટલું પ્રમાણ છે એ જ જોવાનું છે. અહીંયા આપણે શું જોયું હતું? બેરિયમ સલ્ફેટ. એટલે કેલ્ક્યુલેશનમાં એ થર્ડ વાળું જે છે એ તમારે લખવાનું આવશે. A' × 5 કરો અને તમને જે મળે × 5 કરી એ રિઝલ્ટ તમારે ત્રીજામાં લખવાનું આવશે કેટલા ગ્રામ છે એ. જો આવડું આ અવક્ષેપનું વજન સાચું હોય તો જ તે આ બધા જે કંઈ રિઝલ્ટ છે એ સાચા આવે, નકર એમાં પણ વેરિએશન આવે. એટલે અગેન એકવાર વોલ્યુમેટ્રિક પદમાપક પૃથ્થકરણ જે રીતે લખતા હતા એ રીતે તે ગ્રેવિમેટ્રિક લખવાનું છે. પહેલો ગ્રેવિમેટ્રિક બેરિયમનો છે, ઈઝી છે એટલે સૌથી પહેલા આપણે બેરિયમનો ગ્રેવિમેટ્રિક લીધો છે. સૌથી પહેલા હેતુ, પછી જરૂરી દ્રાવણો, પદ્ધતિ અથવા રીત, પ્રોસેસ અને છેલ્લે રિઝલ્ટ. જમણી બાજુનું અધૂરું રો હોય એ પેજ ટર્ન કરી જમણી બાજુ લખવાનું,
ડાબી બાજુનું અધૂરું હોય એ ડાબી બાજુ. ડાબી સાઈડના પેજ ઉપર લેફ્ટ સાઈડના પેજ ઉપર ફર્સ્ટ આવશે રાસાયણિક પ્રક્રિયા, કેમિકલ રિએક્શન, ઓબ્ઝર્વેશન, અવલોકન. એમાં 3 ઓબ્ઝર્વેશન, પછી ગણતરી, કેલ્ક્યુલેશન. કેલ્ક્યુલેશનના આધારે રિઝલ્ટમાં લખવાનું આવશે. ફર્સ્ટ મળશે એ ફર્સ્ટમાં, સેકન્ડ વાળું સેકન્ડમાં અને થર્ડ વાળું થર્ડમાં. હવે આપણે ક્રુસિબલ છે એમાં અવક્ષેપ નાખી દીધા છે. આશરે 30-40 મિનિટ જેવું થઈ ગયું છે એટલે એનું આપણે વેઇટ કરશું અને શું વેઇટ આવે છે એ જોશું અને એના આધારે પછી આપણે આગળ પ્રેક્ટિકલ પૂરું કરીએ. સાવ અવક્ષેપ ડ્રાય થઈ જાય પછી ક્રુસિબલ રૂમ ટેમ્પરેચરે આવી જાય પછી ક્રુસિબલ પ્લસ અવક્ષેપનું વજન કરવાનું. અહીંયા આપણે ક્રુસિબલ પ્લસ અવક્ષેપનું વજન કર્યું એટલે 29.004 ગ્રામ આવું વેટ આવ્યું. અવક્ષેપનું વજન જોતું હોય એટલે 29.004 માંથી 28.800 બાદ કરવાનું, માઇનસ કરવાનું એટલે 0.204 બરોબર. 0.204 ગ્રામ એટલે 204 મિલીગ્રામ એટલું આપણું વેટ આવ્યું. કોનું? બેરિયમ સલ્ફેટ 50 ml ગ્રામ. એટલે આ 0.204 છે એ આપણે અહીંયા લખવાનું. હા, ક્રુસિબલને ડેસિકેટરમાં મૂકવાની વાત હતી તો એ આપણે એક્ઝામમાં કંઈ કરાવતા નથી. ડેસિકેટરમાં નીચે સિલિકા ભરેલું હોય એટલે વધારાનો અવક્ષેપ હોય એ શોષે. હવે જો આ રીતનું ડેસિકેટર હોય છે, આમ ઊંચું કરી નથી ખોલવાનું, સિલિકા હોય એટલે ચીકણું હોય એટલે આ રીતે તમારે એને ખુલશે. ત્રણ ક્રુસિબલ અંદર આપણે રાખી શકીએ. ક્રુસિબલનું જે ભેજ હોય, મોઇસ્ચર હોય, સિલિકા નીચે ભરેલું હોય એટલે સિલિકા જે જેલ છે એ વધારાનો ભેજ હોય, મોઇસ્ચર હોય શોષી લે એટલે આપણે એ ક્રુસિબલને ડેસિકેટરમાં મૂકવામાં આવે છે. એક્ઝામમાં કે રૂટીનમાં તમને ડેસિકેટર આપવામાં આવતું નથી ને આ પ્રોસેસ તમારે એક્ઝામમાં પણ કરવાની નથી. એમના એને રૂમ ટેમ્પરેચરે તમારે કોલ્ડ થવા દેવાનું છે. પણ કેવું ડેસિકેટર હોય તમને દેખાડવા માટે કીધેલું છે. ક્રુસિબલને આમાં મૂકીને આપણે આ બંધ કરી દેવાનું હોય પણ આપણે એવું કાંઈ અત્યારે કરવાનું નથી. ખાલી તમને ખ્યાલ આવે કે ડેસિકેટર કઈ રીતનું હોય એટલે તમને દેખાડેલું છે. બરોબર. તો અહીંયા આપણે ફર્સ્ટ ગ્રેવિમેટ્રિક છે એ કમ્પ્લીટ કરીએ છીએ. વેટ ને એ બધું આમાં તમને જે લખાયું એ જ તે તમારે જર્નલમાં લખવાનું છે. બરોબર. થેન્ક યુ.